જય દ્વારકાધીશ। તો આ વિડીયો છે ધોરણ 10 પાસ કર્યું હોય એ લોકો માટે અને ધોરણ 12 પાસ કર્યું હોય એ લોકો માટે। જે લોકોએ ધોરણ 10 પાસ છે અત્યારે કંઈ કરતા નથી, વિદેશ આવવાનો વિચાર આવે છે, એમાં પણ જર્મની, તો એની માટે બેસ્ટ ઓપ્શન છે હાઉસ બિલ્ડિંગ। પણ તમારે ત્યાં પહેલાં મહેનત કરવી પડશે, જર્મન લેંગ્વેજ B2 લેવલ કમ્પ્લીટ કરવું પડશે, એ પછી જ એડમિશન થશે। અને ધોરણ 12મા વાળા માટે ઓપ્શન છે એક તો લેંગ્વેજ સ્કૂલ, હાઉસ બિલ્ડિંગ અને બેચલરમાં એડમિશન લેવું। પણ આ ત્રણેયમાંથી બેસ્ટ ઓપ્શન છે હાઉસ બિલ્ડિંગ। જો તમે બેચલરમાં એડમિશન લેવો તો અત્યારે અહીંયા પ્રાઇવેટ યુનિવર્સિટીમાં 28 થી 29 લાખ રૂપિયા ફી છે અને તમને ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં મળી જાય તો બેસ્ટ ઓપ્શન એ। પણ એની કરતાં તે બેસ્ટ ઓપ્શન હાઉસ બિલ્ડિંગ છે। એનું કારણ છે, હવે તમે હાઉસ બિલ્ડિંગમાં એડમિશન લ્યો, તમારે જો 300 થી પ્લસ હાઉસ બિલ્ડિંગ છે તમારી ફિલ્ડમાં તમને મળી જાય, પણ તમારે લેંગ્વેજ શીખવી પડશે, જર્મન લેંગ્વેજ B2 લેવલ। હવે હાઉસ બિલ્ડિંગનો ફાયદો એ છે કે તમારે હવે 3 વર્ષ અહીંનું બેચલર જ છે, તમે શું કહેવાય કે 3 વર્ષ તમારે ભણવાનું ને પ્લસ સેલેરી આવે, એટલે તમારું બેચલર એ કમ્પ્લીટ થઈ ગયું એમ, અને એ પછી તમને સારી જોબ મળી જાય, પગાર સારો આપે છે, એટલે બેસ્ટ ઓપ્શન છે એની માટે હાઉસ બિલ્ડિંગ। હવે તમે બેચલરમાં તમે અહીંયા બીજી કોલેજમાં એડમિશન લઈને આવો એટલે તમારે જોબ ગોતવાની તો માથાકૂટ રહેવાની જ છે, અને એમાં પણ અત્યારે ઇઝીલી મળતી નથી। અને અત્યારે 10મા ધોરણની જે એક્ઝામ પૂરી થઈ છે અને એ લોકોને 2 વર્ષ પછી વિદેશ આવવાનું મન થાય, એમાં પણ જર્મની, તો અત્યારથી તમે જર્મન લેંગ્વેજ સાઈડમાં શીખવા માંડો। જો ધોરણ 12 પૂરું થાય ને ત્યાં સુધીમાં તમે જર્મન લેવલ B2 કમ્પ્લીટ કરી નાખો તો પછી તમે હાઉસ બિલ્ડિંગમાં એડમિશન લેવું ઇઝી થઈ જાય। એટલે તમારી પાસે ટાઈમ હોય તો સાઈડમાં લેંગ્વેજ શીખવાની ચાલુ કરી દેવાની, બાકી ઇંગ્લિશ કન્ટ્રી પકડવાનું। જર્મન લેંગ્વેજ ન આવડતી હોય ને તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। જય દ્વારકાધીશ।